શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, આજે શિક્ષક દિન નિમિત્તે આપણે સૌ આ આયોજન યોજ્યું છે. તેમાં હું વરુણ ગઢવી આજે તમને ધોરણ 10 ચેપ્ટર 11 રચના વિશે માહિતી આપીશ. આપણે અગાઉના ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈપણ માપનો ખૂણો કેવી રીતે રચવો, કે રેખાખંડના લંબ દ્વિભાજક કેવી રીતે વગેરે વગેરે આપણે ધોરણ 9માં શીખી ચૂક્યા છીએ. આજે ધોરણ 10માં આપણે રચના વિશે વધારે માહિતી મેળવીશું અને આ માહિતી આપણને ઉપરથી આપણે રચનાઓ કેવી રીતે દોરવી તે વિશે શીખીશું. તો અત્યારે આપણે ચેપ્ટર 11 રચનામાં સ્વાધ્યાય 11.1માં પ્રથમ રચના વિશે અભ્યાસ કરીશું. પ્રથમ રચના રકમ એવી છે કે 7.6 સેમી ત્રિજ્યાનો રેખાખંડ રચી તેનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરો. તો આ રચનામાં આપણને એવું કીધું છે કે 7.6 સેમીનો રેખાખંડ રચવાનો છે અને પછી એ રેખાખંડનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો પહેલાં આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. એમાં 7.6 સેમીનું માપ કીધું છે. તો 7.6 સેમી ત્રિજ્યાનો રેખાખંડ રચી લઈએ અને નામ આપી દઈએ રેખાખંડ AB. હવે એવું કીધું છે કે આ રેખાખંડ રચી તેનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરો. તો 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરવા માટે વધારે કંઈ નહીં, બે કિરણ દોરવાના, એક એમાંથી અને એક બીમાંથી. પણ એ બંને કિરણ એવા દોરવાના કે જેથી બંને કિરણ સરખા આવે. અને સરખા કિરણ દોરવા માટે આપણે બંને બિંદુ આગળ 60 અંશનો ખૂણાવાળું કિરણ રચવાનું. તો અને એ કિરણ દોરતા આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે કે 60 અંશનો ખૂણો કઈ રીતે રચવાનો. તો સૌપ્રથમ 60 અંશનું માપ લઈ લેવાનું અને રેખા તેમાંથી પસાર થતું એક કિરણ રચી દેવાનું અને નામ આપી દેવાનું AX. એવી જ રીતે બીજું કિરણ રચવાનું અને એ કિરણને નામ આપી દેવાનું કિરણ BY. હવે અહીંયા જોઈ લો, બંને કિરણ 60 અંશના ખૂણે તૈયાર થઈ ગયા છે. હવે એમાં આપણે એવું કરવાનું કે 5:8ના ગુણોત્તરમાં માપ કીધું છે. તો XAB અને B, અહીંયા Y લખવાનું રહી ગયું. તો અહીંયા ખૂણો XAB અને ખૂણો ABY બંને 60 અંશના થઈ ગયા. તો હવે 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો એના માટે ઉપરના કિરણ પર AX પર 5 ચાપ રચવાના નાનું માપ લઈને, જેથી આવી જાય બધા. તો પહેલા હું આના ઉપર 5 ચાપ રચી દઉં. ચોથું અને આ પાંચમું. હવે એ જ માપ લઈ અને કિરણ BY પર 8 ચાપ રચવાના. સાતમું અને આ આઠમું. હવે એમાં આપણને એવું કીધું છે 5:8. તો એના માટે આપણે અહીંયા નામ આપી દેવાના B1, B2, B3, એવી રીતે B4, B5, B6, B7 અને છેલ્લે B8. અને અહીંયા એ જ રીતે A1, A2, A3, A4 અને A5. અહીંયા સુધી થઈ ગયું. હવે એવું કીધું છે 5:8 માટે. તો એના માટે A5 અને B8 ને જોડતો રેખાખંડ રચવાનો એક્ઝેક્ટ. એ રચી દીધો. હવે જ્યાં છેદે ને રેખાખંડ AB ને ત્યાં C નામ આપી દેવાનું. હવે આ જે બિંદુ C મળ્યું એ રેખાખંડ AB નું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે AC અને CB એનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન થયું. અને હવે આગળ રકમમાં એવું કીધું છે કે બંનેનું માપ માપો. તો AC નું માપ થાય
3 સેમી, તો 7.6 માંથી 3 સેમી ગયા એટલે અહીંયા 3 સેમી આવે, તો અહીંયા 4.6 સેમી વધ્યા. બંનેનું માપ લખ્યું. હવે આપણે રચનાના મુદ્દા લખીએ. રચનાના મુદ્દામાં આપણે જે રચના દોરી તે જ લખવાનું છે. રચનાના મુદ્દા, પહેલો મુદ્દો રેખા. સૌથી પહેલા આપણે રેખાખંડ AB રચ્યું 7.6 સેમી, તો AB બરાબર 7.6 સેમી રચો. પછી બીજો મુદ્દો, બીજા મુદ્દામાં આપણે શું કર્યું કે ખૂણો XAB અને ખૂણો ABY એ બંનેને 60 અંશના ખૂણા એટલે સરખા રાખ્યા. તો ખૂણો XAB, રચનાનો મુદ્દો ધ્યાનથી જોજો, XAB અને ખૂણો ABY બરાબર 60 અંશ થાય તેવા કિરણ AX અને BY મેળવો. પછીનો મુદ્દો, પછી આપણે શું કર્યું, અમુક સેમીના માપ લઈ AX પર A5 સુધી અને BY પર B8 સુધી. તો આમાં એવું લખું, કિરણ AX પર A1 A2 A3 A4 અને A5 બિંદુઓ તેમજ કિરણ BY પર B1 B2 B3 B4 B5 B6 7 અને B8 બિંદુ મેળવો. હવે A5 અહીંયા ધ્યાન રાખવાનું કે A થી A5 સુધી અને B થી B8 એ બધાના જે ચાપ રચો એ બધાના ચાપ સમાન હોવા જોઈએ. એટલે A1 A1 A2 A3 A4 A5 A4 A5 આના માપ અને B1 B1 B2 B3 એવી રીતે B8 સુધી B7 B8 સુધી બધાના માપ સમાન હોવા જોઈએ. તો હવે આપણે આગળ રચનાનો મુદ્દો લખીએ કે રેખાખંડ A5 B8 રચો. રેખાખંડ A5 B8 રચશો તો તમને શું મળશે, અને એ જે રેખાખંડ AB ને, જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં C નામ આપો. હવે આ C નામ આપ્યું બિંદુને, તો આ જે બિંદુ આપણને જ્યાં C મળ્યું, તો હવે આ થઈ ગયું કે બિંદુ C રેખાખંડ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 11માં સ્વાધ્યાય 11.1 ની રચના નંબર 1 જોઈ. હવે આપણે રચના નંબર 2 જોઈશું. અહીંથી સ્વાધ્યાય 11માં ચેપ્ટર 11માં બધી મહત્વની રચનાઓ ચાલુ થાય છે. એમાંથી આપણે આ રચના જોઈએ. તો બીજા નંબરની રચના, રકમ શું આપી છે કે 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી તેનાથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એટલે સૌપ્રથમ આપણે 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે. એ ત્રિકોણ મૂળ ત્રિકોણ બની જાય એના પછી આપણે એનાથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે. તો સૌથી પહેલા જો અહીંયા નામ આપી દઈએ, AB 4 સેમી, BC 5 સેમી અને AC 6 સેમી માપ નામ આપી દીધા. તો સૌથી પહેલા 5 સેમી BC રેખાખંડ 5 સેમી માપનો રેખાખંડ BC રચો. આ 5 સેમી માપનો રેખાખંડ BC રચી દીધો.
હવે 4 સેમી 5 સેમી અને 6 સેમી માપનું ત્રિકોણ એબીસી રચવાનું કીધું છે. તો સૌ પ્રથમ 4 સેમી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર લઈ ચાપ રચવાનું. રચી દીધું. હવે 6 સેમી માપ લેવાનું. 1 મિનિટ. 6 સેમી અહીંયા 6 સેમી ત્રિજ્યા માપ લઈ સી થી ચાપ રચવાનો. આ બંને જ્યાં એકબીજાને છેદે ત્યાં એ નામ આપી દેવાનું. બિંદુ એ આપણને અહીંયા મળી ગયું. હવે રેખાખંડ એ બી અને એસી રચો. રચી દીધું. હવે ત્રિકોણ એબીસી આપણને અહીંયા મળી ગયું. અહીંયા 5 સેમી, એસી 6 સેમી અને રેખાખંડ એ બી એનું માપ આપણને આપ્યું છે 4 સેમી. આટલું એટલે મૂળ ત્રિકોણ રચી દીધો. હવે આપણને આમાં એવું કીધું છે કે 2/3 ગણી બાજુવાળા. તો સૌથી પહેલાં 2/3 ગણી એટલે ઉપરની સંખ્યા મોટી છે, નીચેની નાની. તો એના માટે સૌથી પહેલાં એક કિરણ બીમાંથી રચવાનું નીચેની તરફ. એવું કિરણ રચવાનું કે જે લઘુકોણ હોય. તો આપણે એક કિરણ રચી લઈએ અને નામ આપી દઈએ કિરણ બીવાય. આ કિરણ બીવાય નામ આપી દીધું. હવે 2/3 ગણી બાજુવાળા. તો સૌથી પહેલા 3 ચાપ મારી દેવાના અનુકૂળ ત્રિજ્યાના કિરણ બીવાય પર બિંદુ બી થી. 1 2 અને 3 ચાપ મારી દીધા. હવે નામ આપી દેવાના B1 B2 અને B3. આ 3 ચાપ ખબર પડી ને. બીવાય પર 3 ચાપ માર્યા, B1 B2 અને B3 નામ આપી દીધું. હવે જે બીજું બિંદુ B2 હોય, B3 થી B3 ને C સાથે જોડવાનું એટલે B3C રચવાનું. આ B3C રચ્યું કારણ કે 2/3 ગણી બાજુવાળું કીધું છે. તો આપણે હવે B2 જે B2 છે B3 થી B2 જેટલું માપ લઈ લેવાનું અને એનાથી ચાપ રચવાનું એટલે B2 માંથી અહીંયા થશે. એ જ માપ B2 થી એ ચાપ મારવાનો અહીંયા આવી રીતે. હવે આ જે B2 થી આપણે જે ચાપ માર્યો છે એનું માપ લઈ લેવાનું અને B1 પર રાખી જે ચાપ છે ત્યાં ચાપ મારવાનું. હવે અહીંયા જ્યાં ચાપને છેદે ત્યાંથી ફૂટપટ્ટીની મદદથી B3C ને સમાંતર રેખાખંડ રચી દેવાનું. અહીંયા ચાપ જ્યાં છેદે ત્યાં B2 થી ચાપ મારી દેવાનું. જ્યાં અહીંયા છેદે ત્યાં C' નામ આપી દઈએ. તો હવે B3C ને સમાંતર રેખાખંડ આપણને B2C' મળી ગયું છે. હવે અહીંયા જે રીત કરી એ જ રીતે એક ચાપ રચવાનો B3C' નું જેટલું માપ લઈને C થી એ ચાપ રચ્યો. હવે એ જ ચાપ એ જ ત્રિજ્યાનું માપ લઈ C' થી ચાપ રચવાનો. આ ચાપ રચ્યો. હવે પહેલાં જેવી રીતે કર્યું એવી જ રીતે અહીંથી આ જે ચાપ માર્યો હતો C થી C' પરનો એટલું માપ લઈ અહીંયા જે ચાપ જ્યાં છેલ્લે માર્યું ત્યાં ચાપ રચી દેવાનું. બીજો એક હા આ ચાપ રચ્યું. આ ચાપ જ્યાં રચ્યું ત્યાં આપણે C' થી ચાપ રેખાખંડ એ માપે રચી દેવાનું. બસ એક સેકન્ડ, થોડી ભૂલ થઈ ગઈ રચનામાં, સોરી. અહીંયા માપ લેવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. અહીંયા જુઓ, આ ચાપ રચ્યો, પછી એ ચાપ અહીંયા રચ્યો. હવે આ જે ચાપ લીધો છે એનું માપ લીધું અહીંયા આવે છે. તો હવે આપણે તેના સમાંતર રેખાખંડ રચ્યા થઈ ગયું. તો હવે અહીંયા નામ આપી દઈએ A'. તો આવી ગયું. હવે આપણે રચનાના મુદ્દા જોઈશું.
આ રચના આપણે અહીંયા તૈયાર થઈ ગઈ. જે મૂળ ત્રિકોણ હતો એબીસી એના કરતાં આપણને 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ આ દેખાય છે એ ડેશ બી સી ડેશ આટલો ત્રિકોણ મળી ગયો 2/3 ગણી બાજુવાળો. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દામાં સૌ પ્રથમ આપણે જે કર્યું એ લખવાનું. તો પહેલો 5 સેમી ત્રિજ્યાવાળો રેખાખંડ એબી રચો. લખી દીધું. પછી આપણે શું કર્યું, બી થી 4 સેમી ત્રિજ્યા લઈ બી થી ચાપ રચો અને 6 સેમી ત્રિજ્યા લઈ સી થી ચાપ રચો. રચી દીધા. હવે બંને ચાપ જે આ છેદે ત્યાં એ નામ આપી દીધું. હવે અહીંયા ત્રિકોણ આપણને એબીસી મળી ગયો. એના પછી આપણે શું કર્યું હતું, લઘુકોણ ખૂણો બને, લઘુકોણ ખૂણો બને તેવો ખૂણો CBY રચો. એટલે આપણને અહીંયા કિરણ BY મળી ગયું. હવે કિરણ ચોથો મુદ્દો, કિરણ BY પર અનુકૂળ ત્રિજ્યા લઈ 3 ચાપ રચો. તેમને અનુક્રમે B1 B2 B3 નામ આપો. હવે આ જે ચાપ રચ્યા એમાં B3C રચો. આપણે આ B3C રચી દીધું. હવે B3 જેટલું માપ લઈ હવે આપણે B2 માંથી, છઠ્ઠો મુદ્દો, B2 માંથી B3C ને સમાંતર રેખાખંડ B2C ડેશ રચો. આ B2C ડેશ રચી દીધું. હવે એવી જ રીતે આપણે રેખાખંડ AC ના સમાંતર રેખાખંડ C ડેશ A ડેશ રચવાનું. તો આ મુદ્દો આપણે અહીંયા લખી દઈએ. રેખાખંડ AC ને સમાંતર C ડેશ A ડેશ રચો. અને અહીં છેવટે આપણને આ જે ત્રિકોણ A ડેશ B C ડેશ મળે છે એ આપણને 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ મળી ચૂક્યો.